રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલા મુરલી મનોહર મંદિરના મહંત રવિન્દ્રદાસના ગેરવર્તણૂકને લઈને સર્જાયેલા વિવાદનો આખરે અંત આવ્યો। મહંત દ્વારા શ્રદ્ધાળુઓ સાથે કરવામાં આવતા ઉદ્ધત વર્તનથી રોષે ભરાયેલા ગ્રામજનોએ ગામ સજ્જડ બંધ રાખીને આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી। ગ્રામજનોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મહંતને તાત્કાલિક ગાદી પરથી હટાવવાની ઉગ્ર માંગ કરી હતી। લોકરોષ અને આંદોલનના ડરથી મહંત રવિન્દ્રદાસ ગાદી છોડીને અચાનક ગામમાંથી ચાલ્યા ગયા। મહંતના વિદાય સમાચાર મળતા જ ગ્રામજનોએ હર્ષની લાગણી સાથે પોતાના ધંધા રોજગાર ફરી શરૂ કર્યા અને સમગ્ર પંથકમાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે। ગામજનોને બહુ ઓલું રાખતા, દર્શનથી આવતા ન આવવા દેતા અને ગામજનોને કંઈ બહુ પ્રોત્સાહન કે એવું ન આપતા, તેથી ગ્રામજનોએ રોષે ભરાઈ ગામ બંધ રાખ્યું હતું। કલેક્ટર સાહેબ, ડીસી સાહેબને આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્ર આપીને અહીંયા આવ્યા। પછી સાંજે સ્વેચ્છાએ બાપુ સ્વેચ્છાએ મંદિર મૂકીને વયા ગયા।